વર્ષની વૃદ્ધ મહિલાનું ખૂન કરવામાં આવ્યું હતું અને પહેરેલા વૃદ્ધાના ઘરેણાંનો પણ ચોરી કરવામાં આવ્યા હતા। જિલ્લાના ડીઆઈજી દ્વારા સ્પેશિયલ ટીમ બનાવીને જેમાં એસઓજી અને એલસીબીના પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવીને એક ઓપરેશન કરવામાં આવ્યું અને 71 વર્ષની વૃદ્ધાનું જેણે ખૂન કર્યું હતું તેને શોધી કાઢવામાં આવ્યું। ચોરી કરેલા મુદ્દામાલ પણ પરત લેવામાં આવ્યું। એક બાજુ જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી થઈ રહી છે ત્યારે પોલીસ એક્શન મોડમાં આવીને અપરાધીઓને પકડી રહી છે અને લોકોને ન્યાય અપાવી રહી છે। 4 માસ પહેલા ધાંગધ્રા ડિવિઝનના દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીને પણ ચોરી થયેલ। આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબશ્રીએ એક સીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ। 4 મહિના જેટલી સખત મહેનત બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે, જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડી